નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરના બાકી નીકળતા લેણા માટે માનવ સેવા ટ્રસ્ટને નોટિસ ફટકારી। 8 વર્ષથી કોન્ટ્રાક્ટરને પોતાના હકના નાણાં મળેલ નથી। કૈલાસધામ યોજના અન્વયે 2015ના વર્ક ઓર્ડર અનુસાર નગરપાલિકા ઝાલોદ દ્વારા મુખ્ય સ્મશાનના વિકાસનું કામ કરાવવામાં આવેલ હતું, જે અન્વયે અમે સ્મશાનગૃહની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી દીધેલ હતી, જે પૈકી અમને 15 લાખ રૂપિયા નગરપાલિકા ઝાલોદ દ્વારા આપવામાં આવેલ હતા, પણ બાકી રહેલ 10,94,000ની રકમ અત્યાર સુધી 8 વર્ષ ઉપર સમય થઈ જવા છતાં પણ આપવામાં આવેલ નથી। આ અંગે અમે વખતો વખત નગરપાલિકા ઝાલોદ આગળ મૌખિક અને લેખિત રજૂઆતો કરેલ હતી, પણ આજ દિન સુધી આપવામાં આવેલ નથી, જેથી અમે મુખ્યમંત્રી સ્વાગત પ્રોગ્રામમાં લોકસભાની ચૂંટણી પહેલાં ગયેલ હતા, ત્યારે અમને માનવ સેવા ટ્રસ્ટ ઝાલોદ દ્વારા પૈસા આપીએથી આપવામાં આવશે એવો જવાબ આપવામાં આવેલો હતો નગરપાલિકા દ્વારા, જે અન્વયે અમે જિલ્લા સ્વાગત પ્રોગ્રામમાં અરજી કરતાં ફરી પાછા ત્યાંથી અમને મામલતદારમાં જ મુખ્ય તાલુકા સ્વાગત પ્રોગ્રામમાં જવા માટે કહેવામાં આવેલ હતું, જેમાં પણ નગરપાલિકા દ્વારા એ જ જવાબ રિપીટ કરવામાં આવ્યો કે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પૈસા આપવામાં આવ્યાથી અમે પૈસા આપીશું, જેથી જે તે સમયે આપવામાં આવેલ સૂચના અનુસાર પ્રાંત અધિકારી દાહોદ સ્વાગત પ્રોગ્રામમાં જે તે સમયે આવેલ હતા, અને તેમના દ્વારા પણ અમને કહેવામાં આવેલું કે કલેક્ટર સાહેબ આગળ તમે રજૂઆત કરો। સ્મશાનના પૈસા અને તે સિવાય બીજા પણ અન્ય કામોના પૈસા બાકી રહેલ હતા, જે સમગ્ર રજૂઆત અમને દાહોદ કલેક્ટર સાહેબ આગળ રજૂઆત કરવા માટે કહેવામાં આવેલ હતું। ત્યાર પછી હાલ નવા ચીફ ઓફિસર સાહેબ 1લી તારીખથી હાજર થતાં અમોએ એમને લેખિત તથા મૌખિક રજૂઆત કરતાં તેમણે ત્વરિત જ માનવ સેવા ટ્રસ્ટ ઝાલોદને છેવટની આખરી નોટિસ આપી અને કાગળ લખીને સૂચના આપેલ કે આ કાગળ મળીએથી 7 દિવસની અંદર તમારે પૈસા બાકી રહેલા ચૂકવવાના રહેશે, અને તેઓએ આ અંગે તેમના દ્વારા ત્વરિત કાર્યવાહી કરી અને આનો નિકાલ લાવવાની અમોને હૈયાધારણા આપવામાં આવેલ છે। નામ અજય સુમનલાલ ભગત। અગાઉના ચીફ ઓફિસર દ્વારા કે જેઓ ચાર્જમાં 2.25 વર્ષથી અહીં ઝાલોદ ખાતે રહેલ હતા, તેમની આગળ અમોએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ ચીફ ઓફિસર હઠીલા સાહેબ દ્વારા આ અંગે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી, અને જૂનું છે એટલે અમે આ અંગે કંઈ કરીશું નહીં, કંઈ પણ કાર્યવાહી કરશું નહીં એવા અમને જવાબો આપી અને પોતાનું બેજવાબદારી ભર્યું અને ઉડાઉ વર્તન દાખવેલ હતું, જે અન્વયે અમને ફરજ પડતા અમોએ મુખ્યમંત્રી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટિવ નગરપાલિકા ગાંધીનગર તથા કલેક્ટર સાહેબને પણ આ અંગે દિવાળી ઉપર લેખિત રજૂઆત કરેલ હતી, જે અન્વયે તેઓએ અમને ચીફ ઓફિસર ઝાલોદના લખેલ પત્રની નકલ દ્વારા જે કંઈ ચૂકવણું કરવાનું થાય તે ચૂકવણું કરવા માટેનું જણાવેલ હતું, પરંતુ ચીફ ઓફિસર શ્રી ઝાલોદના જે તે સમયના હઠીલા સાહેબ દ્વારા કોઈપણ ચૂકવણું આજ દિન સુધી કરવામાં આવેલ નથી। ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં વર્ષ 2015-16માં કૈલાસધામ યોજના હેઠળ મુખ્ય સ્મશાનના વિકાસ અને આધુનિકીકરણ માટેના કામો મંજૂર થયેલ હતા। આ અંગે ઓનલાઈન ટેન્ડર જય કન્સ્ટ્રક્શન દ્વારા ભરવામાં આવેલ હતો। આ યોજના અંતર્ગત 31,57,350ના કામની વહીવટી મંજૂરી જય કન્સ્ટ્રક્શનને મળેલ હતી। વહીવટી મંજૂરી અન્વયે 15 લાખથી ઉપર એટલે કે 16,35,000ની રકમ લોકફાળાથી ટ્રસ્ટ દ્વારા ભરવાની સંમતિથી વહીવટી મંજૂરી મળેલ હતી। 2016માં કૈલાસધામનું કામ પતી જતા 10,93,613ની લોકફાળાની રકમ લેખિત તેમજ મૌખિક રીતે માંગવા છતાંય જય કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલ નથી, જેથી અરજદાર દ્વારા આ નાણાં 14% વ્યાજ સાથે મળે તેવી માંગણી કરેલ છે। ઝાલોદ જય કન્સ્ટ્રક્શન દ્વારા પોતાની લેણી નીકળતી રકમ અંગે ઝાલોદ તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત તેમજ મુખ્યમંત્રીને પણ લેખિત અરજી કરી પોતાના હકના નીકળતા નાણાં મળે તેવી લેખિત રજૂઆતો કરવામાં આવેલ છે। આ અંગે ઝાલોદ નગરપાલિકા ચીફ ઓફિસર ટીબી
સેવા બોર્ડ દ્વારા કાયદેસરની નોટિસ માનવ સેવા ટ્રસ્ટને ફટકારી તાત્કાલિક લોકફાળાની રકમ ભરી દેવા સૂચન કરેલ છે. જો આ નોટિસને માનવ સેવા ટ્રસ્ટ ગંભીરથી નહીં લે તો દિન 7માં નગરપાલિકા દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.